ગ્રાહક બનીને આવી ચોર બનીને નીકળી। જગમગતા દાગીના, ગ્રાહકનો ગણવેશ અને આંખના પલકારે ગાયબ થઈ જતી સોનાની કડીઓ। અમદાવાદના નરોડામાં ભીડભાડવાળી જ્વેલર્સની દુકાનમાં જે ખેલ ખેલાયો તેણે પોલીસને પણ ચોંકાવી દીધી છે। લાલ દુપટ્ટો ઓઢીને આવેલી આ મહિલાઓ કોઈ સામાન્ય ગ્રાહક નહોતી, પણ પ્રોફેશનલ લેડી ગેંગ હતી। સીસીટીવી ફૂટેજમાં સાફ દેખાય છે કે કેવી રીતે નથણી જોતી વખતે વેપારીની નજર ચૂકવીને આ મહિલાઓએ દાગીના ખિસ્સામાં સરકાવી દીધા। સીસીટીવીમાં કેદ શાતીર ચોર મહિલાઓનો ખેલ। શાતીરતા એવી કે જમીન પર પડેલો કાગળ પણ હાથને બદલે પગથી પકડીને ખિસ્સામાં સેરવી દેવામાં આવે છે। ચોરીની આ કળામાં સાથ આપવા માટે નાના માસૂમ બાળકનો પણ ઉપયોગ કરાયો। પણ કહેવાય છે ને કે ગુનેગાર ગમે તેટલો સ્માર્ટ હોય, કાયદાના પંજાથી બચી શકતો નથી। નરોડા પોલીસે બાતમીના આધારે ગીતાબેન દેવી પૂજક અને કોયલબેનની ધરપકડ કરી છે। નરોડા પોલીસની ડી સ્ટાફે 2 મહિલાઓની ધરપકડ કરી છે। હવે એ મહિલાઓ જે છે એ જ્વેલર્સની દુકાનોમાં જઈને ત્યાં એક કસ્ટમરનો સ્વાંગ રચીને ત્યાંથી ચોરી કરતી હતી અને થોડા દિવસો પહેલાં એ જે જ્વેલર્સ જે નરોડા વિસ્તારમાં છે ત્યાંથી ચોરી કરી હતી, જેમાં ચુન્નીઓ નગ 15 અને કાનની કડી કુલ 90,000નો મુદ્દામાલ પણ પોલીસે રિકવર કર્યું છે અને એમાં 2 મહિલાઓને પોલીસે કસ્ટડીમાં લીધું છે। 90,000નો મુદ્દામાલ, 15 સોનાની ચુન્ની જપ્ત। પોલીસની ગિરફ્તમાં બેઠેલી આ મહિલાઓનો ગુનાહિત ઇતિહાસ પણ એટલો જ ચોંકાવનારો છે। ગીતાબેન મૂળ સુરેન્દ્રનગરની છે તો કોયલબેન પોરબંદરની। બંને અમદાવાદના એસજી હાઈવે પર રહીને આખા શહેરમાં જ્વેલર્સને ટાર્ગેટ કરતી હતી। ગીતા તો અગાઉ કલોલમાં પણ ચોરીના કેસમાં જેલની હવા ખાઈ ચૂકી છે। જેલમાંથી છૂટતા જ ફરી એ જ રસ્તે ઉપડી પડતી। પોલીસે તેમની પાસેથી 15 સોનાની ચુન્નીઓ અને કાનની કડીઓ સહિત 90,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે। કોઈ પણ જ્વેલર્સની દુકાનમાં જાય ત્યાં એક કસ્ટમર તરીકે એમને કહે કે ભાઈ મને જ્વેલરી દેખાવો અને જ્યારે એની નજર ચૂકવીને ત્યાંથી સોનાની કડીઓ કે સોનાની ચુન્નીઓ એ પોતાના કબજામાં લઈને નીકળતી હતી। માત્ર આ 2 જ નહીં પણ ગેંગમાં હજુ વધુ મહિલાઓ સામેલ હોવાની આશંકા છે। પોલીસ તપાસમાં ગૌરીબહેન અને એક સગીરાનું નામ પણ ખુલ્યું છે। આ મહિલાઓ માત્ર અમદાવાદ જ નહીં પણ ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં પણ સક્રિય હતી। હાલ તો પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે, જેથી જાણી શકાય કે આ લેડી ગેંગે અત્યાર સુધીમાં કેટલા સોનીઓના ઘરના ચિરાગ ઓલવ્યા છે। આ લોકોને ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યું છે। જે ગીતાબેન છે એને વિરુદ્ધ એક ગુનો દાખલ થયો છે કલોલમાં અને આ ગુનામાં જ્યારે એની ધરપકડ થઈ હતી અને એ છૂટ્યા અને ત્યારે તરત જ બીજો ગુનો કર્યો છે, તો એ ગુનાહિત પ્રવૃત્તિના ટેવાલા એવું જણાઈ આવે છે। સાવધાન રહો, સતર્ક રહો, કારણ કે ગ્રાહક બનીને આવેલી વ્યક્તિ ક્યારે તમારી મહેનતની કમાણી પર હાથ સાફ કરી જશે તેની તમને ખબર પણ નહીં પડે। અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી।